मङ्गलाणं च सौवेसिं परमं हवै मङ्गलम् नमो अरिहन्ताणं नमो सीताणं नमो अरिहन्ताणं नमो सीताणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सौवसाहुणं नमो लोये सौवसाहुणं येषु पञ्चनमुक्कारो येषु पञ्चनमुक्कारो सौवपावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं हवै मङ्गलम् राम शासनपति महावीर स्वामी भगवान नो जय हो। श्री सुमतीनाथ भगवान नो जय हो। देवगुरुनी असीम कृपाथी मेलबर्न में एक सुंदर जिनालय निर्माणनी 2016 में शुरू थયેલ अपनी यात्रा मुकामनी नजीक पहुंची रही है। આપણે થોડા મહિના પહેલા આપણા જિનાલયના શિલાન્યાસનો સુંદર રીતે પ્રસંગ આપણે ઉજવી શક્યા। ખૂબ બધા સાધર્મિકો સારી રીતે આમાં ભાગ લઈ શક્યા અને લોકડાઉન જેવી પરિસ્થિતિ હતી છતાં પણ આપણા માટે જ જાણે આ લોકડાઉન ખુલ્યું અને પ્રસંગ આપણો સુંદર રીતે થયો। હમણાં જ હું ભારત જઈ આવ્યો અને આપણા જિનાલયની કારીગરીનું કાર્ય પણ ખૂબ જ સુંદર રીતે ચાલી રહ્યું છે। એવા ઈંધાણો બસ સંકેતો જાણે મળી રહ્યા છે કે બસ હવે પ્રભુજી પધારી રહ્યા છે, પ્રભુજી પધારી રહ્યા છે। આપણું જિનાલયનું કાર્ય મેલબર્નની અંદર પણ फाउंडेशन कार्य बहुत सुंदर रीते चाले छे। जे 5 फाउंडेशन ना लेयरो करवाना था एमांथी आजे चौथो फाउंडेशन नो लेयर पण आजे अहींया पूरो थयो छे। हवे एक ज फाउंडेशन नो लेयर नाखवानो बाकी छे। बीजी बाजू आपणा जिनालयना प्रोजेक्टना निष्णात आचार्य जगवल्लभ सुरेश्वरजी महाराजाए आपणने मेलबर्नना जिनालयना प्रभुजी ना अंजन सलाकानो मुहूर्त पण प्रदान करी दीधुं छे। 1 फेब्रुआरी 2023 ना रोज अपना जिनालयना प्रभुजी नो अंजन सलाका थशे। ए अंजन सलाका जे प्रतिमाओ जे प्रभुजी नो अंजन सलाका थशे ए प्रभुजीना निर्माणनो समय आवी गयो छे। आ बधी ज प्रभुजीनी प्रतिमाओ आचार्य जगवल्लभ सुरेश्वरजी महाराज नु ज्यां ચોમાસું છે એ નડિયાદ ગામે એમની હાજરીમાં સતત ધ્યાન સાથે વિધિવત આ બધા ભગવાન ભરાવાના છે। જે શિલ્પીઓ કાર્ય કરશે એ પૂજાના કપડા ધૂપ દીપક સાથે આચાર્ય ભગવંત રોજ વાસક્ષેપ થશે। એ રીતે વિધિવત આપણા પ્રભુજી
ની પ્રતિમાઓનું ત્યાં નિર્માણ થશે અને આપણે એ પ્રભુજીને અંજન કરી અને મેલબર્ન લાવીશું. એટલે આ બધા જ સંકેતો છે કે બસ હવે દેરાસર બનવાનું આપણું ઘણું નજીકમાં છે. પ્રભુની કૃપા તો જુઓ, હજી આપણે આ વસ્તુની શરૂઆત કરી છે અને ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર અનાઉન્સ કરી દીધું કે ભાઈ હવે ઓસ્ટ્રેલિયાની બોર્ડર પણ ખુલી ગઈ છે. એટલે શિલ્પીઓને સોમપુરાને આવવા માટે બી અહીંયા હવે બધી તૈયારીઓ આપણે કરવામાં લાગી ગયા છીએ. ભગવાન ભરાવાનું એટલે શું? પ્રભુજી પાષાણમાંથી પ્રભુજીનું નિર્માણ થશે એવું આપણે કદાચ બધાએ જોયું હોય કે ના પણ જોયું હોય, સમજ્યા હોય કે ના પણ સમજ્યા હોય, તો આ બાબતમાં આપણને થોડી સમજણ પડે એ આશયથી આજે આપણા બાંધવ શ્રી દીપકભાઈના મુખે આપણે સરસ મજાનો ટોપિક દીપકભાઈ આપ્યો છે, પ્રભુ અને બિંબ અનોખો સંગમ. વધુ સમય ના લેતા હું દીપકભાઈને વિનંતી કરીશ કે આ માટે પ્રકાશ પાડે. અને એની પહેલા એક વખત કે આપણે બધાના મનમાં પ્રશ્ન હશે કે ભાઈ આનું આ કેવી રીતે, આનું આ કેવી રીતે, આનું આ કેવી રીતે. તો જેને જેને બી પ્રશ્ન હોય એ પોતે હેન્ડ રેઝ કરીને ઇન્ડિકેટ કરે તો નિશલ તમને અનમ્યુટ કરીશને સ્પોટલાઇટ આપશે. તમે એ પ્રશ્ન પૂછી શકશો અને જેનો જવાબ દીપકભાઈ આપણને આપશે. એટલે દીપકભાઈને વિનંતી કરું કે આ વિષય ઉપર પ્રકાશ પાડશો. જી દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે એ દ્રષ્ટિને પણ ધન્ય છે. જે જીભ जिनवरने स्तवे ए जीवने पण धन्य छे. पिए मुदा वाणी सुधा ते कर्णयुगलने धन्य छे. तुझ नाम मंत्र विशद धरे ते हृदयने पण धन्य छे. ते हृदयने पण धन्य छे. જીવનમાં ક્યારેય ન અનુભવેલી ક્ષણ મળે ત્યારે બે વસ્તુ બને, કાં તો એનાથી બિલકુલ અંજાઈ અને ભીના થઈ જવાય અને કાં તો બિલકુલ અજાણ રહી અને ઘટના પસાર થઈ જાય અને આપણે કોરા રહી જઈએ. આ બે વસ્તુ બને. ભગવાનનું બિંબ, ભગવાનનું સ્વરૂપ અને ભગવાન બિંબ સ્વરૂપે આપણા નગરમાં પધારે એ ઘટના સાથે પણ આ વાત સામાન્ય રીતે આવી જ સમજી શકાય કે જો ભગવાનની કૃપા ઝીલી હોય તો આની એક મોમેન્ટને
અનેક જન્મોના તાળા લગાવવા માટેનો ઉપયોગ કરી શકાય. અને આ ઘટના ન સમજ્યા હોય તો સામાન્ય રીતે અમારે ત્યાં તો ઘણી પ્રતિષ્ઠા થઈ છે, અમારે તો ઘણા આવા પ્રસંગો જોયા છે, અથવા આવું તો બધું હોતું હશે એમ કરીને એ દુનિયામાં આપણે રોકાઈ જઈએ અને આ ઘટના પસાર થઈ જાય એવું પણ બને. નીતિનભાઈએ જયારે જણાવ્યું કે પ્રભુ ભરાવવાની વિષયમાં જો વધારે વિષયનું જો જ્ઞાન મળે તો અમારા અહોભાવમાં વૃદ્ધિ થાય, અમારા ભાવમાં વૃદ્ધિ થાય, એવો એમનો ભાવ હતો. મેં તરત હા પણ પાડી, કારણ કે ગમતી વાત હતી કે જે કંઈ કરીએ એને જો વધુ ને વધુ સમજણ ભૂમિકા એ કરવાની કોશિશ કરીએ તો આપણી પાત્રતા વિકસે, અને વિકસેલી પાત્રતાએ એકની એક વસ્તુ અનેક ઘણી તાકાત વાળી આપણે અનુભવી શકીએ. એટલે મેં હા પણ પાડી. પછી જે મેં પેલું ચિત્ર એમણે જે બનાવીને મોકલ્યું ને ગ્રાફિક, એમાં નીચેનો એક શબ્દ વાંચ્યો કે આપણને કયા લાભો થાય એવો કંઈક ઉલ્લેખ હતો. એટલે હું હસ્યો પણ ખરો, મેં એમને જણાવ્યું નહીં, પણ મને વિચાર તરત આવ્યો કે આપણે વણિક છીએ ને, એટલે પહેલો આપણને મનમાં થાય કે આમાંથી મને લાભ શું. બરાબર ને? અને એક વાત બહુ મજાની છે, એ વાત લાભની ચર્ચા ખોટી નથી, પણ લાભનો વિચાર જે છે ને એ હજી બતાવે છે કે હજી આપણે એના તત્વના પ્રદેશમાં પાપા પગલી જ મૂકી છે. કેમ? તો કે ભગવાન મળવા એ સ્વયંપૂર્ણ લાભ છે. ભગવાનનું સ્મરણ થવું, ભગવાનનું દર્શન થવું એ પોતે જ એટલો મોટો લાભ છે કે એનાથી બીજા લાભનો વિચાર એ જ જરૂર નથી. પણ વણિક છીએ એટલે પેલું બતાવવું પડે કે આપણને આનાથી આ લાભ મળે, આનાથી આ લાભ મળે, આનાથી આ લાભ મળે. એટલે એ ખોટું નથી, પણ બાળ મંદિરમાં હોઈએ ત્યાં સુધી એ બાળ મંદિરનો ક્લાસ ભલે ચાલતો. મનમાં મને વિચાર આવ્યો કે પ્રભુનું બિંબ સૌથી પહેલા તો થોડોક સમય, કદાચ 15 મિનિટ કે 20 મિનિટ આપણે સમજી લઈએ કે આ બિંબ ભરાવવાની પ્રોસેસ એટલે શું, આ બિંબ ભરાવવું એટલે શું. પ્રભુ અને બિંબ એ બંને જુદા કે બંને એક, કે ભગવાન એનાથી ત્રીજું કોઈ સ્વરૂપ છે, શું છે? તો આ વાતને થોડીક ક્ષણ માટે આપણે સમજવાની કોશિશ કરીએ. મારી ઈચ્છા મનમાં એવી ચોક્કસ છે, મેં સામે એટલે જ બધાના ચહેરા પર દેખાય એવી એમને તપનભાઈને કહીને વ્યવસ્થા કરાવી છે. મોટા ભાગના ચહેરા મને દેખાઈ પણ રહ્યા છે. તો મારા મનમાં એવો ભાવ છે કે જો શક્ય બને તો આ વિષયના અંતર્ગત તમારા મનમાં જો કોઈ પ્રશ્ન જાગે તો તે વખતે ચોક્કસ હાથ ઊંચો કરીને પૂછજો, કારણ કે એના આધારે એનો જે જવાબ ભગવાન સુજાડે એ કદાચ વધારે નજીકનો અને કલ્યાણનો હોઈ શકે છે. એટલે સૌથી પહેલી વાત તો આપણે આમાં સ્પષ્ટ કરીએ કે પ્રભુ અને બિંબ એ ભરાવવું એટલે શું. બરાબર ને? હવે મજાની વાત એટલી છે કે તમને જો ધ્યાન હોય તો કોઈ પણ ઘટના બને ને, કારણ કે ઉપાધ્યાયજી મહારાજે સામાન્ય જીન સ્તવનમાં એક બહુ સુંદર શબ્દ વાપર્યો છે, અકલ અરૂપી તુહી. ભગવાન તમે અરૂપી છો, તમારો કોઈ રૂપ નથી, તમારો કોઈ આકાર નથી, કારણ કે રૂપ અને આકાર તો પૂતગલનો વિષય છે. તમે તો અરૂપી છો ભગવાન, સિદ્ધ ગતિએ પહોંચી ગયા છો, તો તમને અમે આકારમાં કેવી રીતે બાંધીએ, તમને રૂપમાં કેવી રીતે બાંધીએ? આવો એક સવાલ કર્યો. પણ એનો જ જવાબ એમણે પાછો સરસ આપ્યો કે તમારા અરૂપીપણાને, તમારા નિરાકાર સ્વરૂપને ઓળખાવે એવો આકાર કયો, એનું અમે આ બિંબ શોધી કાઢ્યું છે. તો કે આપણી જાડી ભાષામાં કેવું હોય, તો કોઈ ઘટના બને ને એટલે પોલીસ તરત જ એ વખતે હાજર કોઈ રહેલી વ્યક્તિ હોય ને તેને બોલાવે, અને હાજર રહેલી વ્યક્તિને બોલાવીને કહે કે તમે જે પેલો વ્યક્તિ આ ઘટનામાં ગુનેગાર તરીકે જે ગયો છે, તો તમે એનો સ્કેચ દોરાવો. એ કેવો દેખાતો હતો, એનો ફેસ કેવો હતો, એના કપડા કેવા હતા, એના વાળ કેવા હતા, એનું નાક કેવું હતું, એનું આ કેવું હતું, એ બધું પેલો વર્ણન કરતો જાય. અને વર્ણન કરવાના આધારે જે એક્સપર્ટ સ્કેચ દોરનાર હોય એ વર્ણનના આધારે ચિત્ર દોરે, અને એ ચિત્રના આધારે કરોડો માણસની વસ્તીમાંથી એ ચિત્રવાળાની નજીકનો જે ચહેરો મળે
એને પકડી અને ગુનેગારને સુધી પોલીસ પહોંચી જતી હોય છે. આ પ્રોસેસ ખ્યાલ છે? સમજાય છે આ વાત? કે પેલા માણસે જોયેલા ચિત્રો ને આકાર એને સ્વરૂપે નોંધ પેલો સ્કેચ કરે અને સ્કેચના આધારે પોલીસ ઓરિજિનલ વ્યક્તિ સુધી પહોંચી જાય. એ જ પ્રોસેસ આમાં સમજવાની છે. એ પ્રોસેસ સમજવાની એટલે શું? તો કે આચાર્ય ભગવંતો પોતાના જીવનમાં ભગવાન પ્રત્યેના અહોભાવથી જેમણે પોતાનું સમગ્ર અસ્તિત્વ જેને ભગવાનના વચનમાં ઓગાળી દીધું હોય, એટલે પછી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર એમ પંચ આચારના એટલા ઉત્પૃત બને અને પછી આગમના આધારે એ ભગવાનના સ્વરૂપને એમણે જોયું હોય અને અનુભવ્યું હોય. પછી આચાર્ય ભગવંતો પ્રાચીન કાળની આખી પરંપરાને જોતા એ આચાર્ય ભગવંતોએ ભગવંતની આંખમાંથી કઈ પ્રકારની કરુણા વહે છે, ભગવંતના દેહના લક્ષણો શું હોઈ શકે છે, એનું આખું વર્ણન એ સ્કેચ કરીને આપ્યું હોય. અને સ્કેચ કરીને આપ્યું એટલે તમે જોજો કે ધીમે 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 જો આખા ભારતમાં પણ પ્રવાસ કરશો તો કેટલા બધા જાતની જુદી જુદી મૂર્તિઓ જોવા મળશે. કેટલા પ્રકારના ભગવંતના મુખ જુદા જોવાના મળશે. પણ એ બધાની પાછળનો ભાવ એ છે કે જેણે જે કઈ સ્કેચ જોયું એના આધારે એને આકાર દોર્યો અને એના આધારે મૂર્તિ ભરાવવાની પ્રોસેસ તૈયાર થાય. તો પ્રશ્ન પેલો મનમાં આવે કે આની જરૂર કેમ પડી? આ મૂર્તિ ભરાવવાની જરૂર કેમ પડી? આ સ્કેચ દોરવાની તો જરૂર એટલા માટે પડી કે પેલી ઘટના બનેલી હતી અને ગુનેગાર સુધી પોલીસને પહોંચવું છે, તો એને માટે એને પોતે કોઈક આધાર જોઈએ. તો એ જ વાત ઉપાધ્યાયજી મહારાજે એટલા પ્રાય કરીને આનંદગંજી મહારાજ એમનું સ્તવન છે. દેખણ દેને સખી મુને ચંદ્ર પ્રભ મુખ ચંદ. નરકમાં ન જોવા મળ્યું, નિગોદમાં ન જોવા મળ્યું, તિર્યંજ ગતિમાં ન જોવા મળ્યું, મનુષ્ય ગતિમાં પણ ઇન્દ્રિયો જ નથી એવી ગતિમાં ન જોવા મળ્યું. હવે મને ઇન્દ્રિયો પણ મળી છે, તો મારે સૌથી પહેલું ભગવાનનું આ સ્વરૂપ જોવું છે. આ જે ભીતરમાં તલસાટ પ્રગટે કે મારા ભગવાન કેવા હોય, મારા ભગવાન કેવા હોય, મારા ભગવાનની શું સ્થિતિ હોય, મારા ભગવાનની આંખોમાં શું હોય, આ બધી ભાવનાને અનુભવવા માટે જે મનમાં તલસાટ જાગે એટલે પછી આચાર્ય ભગવંતો વગેરેના વિધાનના માધ્યમથી એ લક્ષણ સાથે એ આખું ચિત્ર મળે અને કારીગરો બહુમાનપૂર્વક એ ચિત્રને આધારે પાષાણની અંદરથી જ રહેલું એ પ્રગટ જે સ્વરૂપ છે, કોઈ બહારથી કોઈ મુખનો ભાગ અંદર ન લાવે, પણ સમગ્ર પાષાણ જે છે એમાંથી વધારાનો ભાગ બધો કોતરીને જે અંદર રહેલા પ્રભુનું જે સ્વરૂપ આચાર્ય ભગવંતોએ જે વર્ણવ્યું છે, ગણધર ભગવંતોએ જે વર્ણવ્યું છે, એના આધારે એ ચિત્ર બહાર લાવે એટલે બિંબ ભરાવવાની પ્રોસેસ થાય. આપણું તો સૌભાગ્ય છે કે આપણને અત્યારે આખી આ પરંપરા સહજ મળી ગઈ છે. પણ આ પરંપરાને જો ખરેખર સમજીએ તો સૌથી પહેલા તો એમ થાય કે આની જરૂરિયાત શા માટે, શું જરૂર પડી? તો એનો ઉપાય, એનો આધાર એટલો સુંદર મળે છે. એક સંસ્કૃતનો શ્લોક છે, દેહે દ્રવ્યે કુટુંબે ચ, દેહે દ્રવ્યે કુટુંબે ચ સર્વ સંસારીણામ મતિ. સંસારના બધા જ જીવોને 3 વિષયમાં મન રોકાયેલું છે. એક દેહમાં, એક પૈસામાં અને ત્રીજું કુટુંબમાં. આ 3 વિષયની અંદર એનું ચિત્ત રોકાયેલું છે અને જેમાં ચિત્ત રોકાય એ આપણું ભવિષ્ય બને. જેમાં ચિત્ત રોકાયેલું રહે એ આપણું ભવિષ્ય બને. તો તમે જોજો અનાદિકાળથી આપણે 3 જ વિષયમાં આપણું ચિત્ત રોકાયેલું છે, દેહે, દ્રવ્યે અને કુટુંબે છે. એટલે દેહમાં મન રોકાયેલું છે, પૈસામાં મન રોકાયેલું છે અને કુટુંબમાં મન રોકાયેલું છે. એટલે ગતિ કોઈ પણ હોય એ તે ગતિની અંદર આ 3 જ વસ્તુની સાથે આપણું જીવન શરૂઆતથી અંત સુધી ફર્યા કરે અને ભવચક્ર ચાલ્યા કરે. તો કે આ ભવચક્રનું સમાપન કરવું હોય
શું કરવું એને માટે? તો કે આ ત્રણની જગ્યાએ બીજા ત્રણ જે છે એમાં ચિત્ત લગાડવું જોઈએ. તો કે બીજા કયા છે? તો કે જીને જીન મતે ચ સંગે. ભગવાન, ભગવાનની વાણી અને ભગવાને બતાવેલો શ્રી સંઘ, એની અંદર જો એ મન એનું પરોવાય તો એ એનું ભવિષ્ય બને. ખ્યાલ આવ્યો? દેહની સાથે મન જોડાયેલું જ છે તો દેહ મળ્યા જ કરે. તો દેહની જગ્યાએ દેવ આવ્યા, એટલે કે ભગવાન આવ્યા. જો ભગવાનની સાથે મન જોડાય તો મારું આવતીકાલનું પણ સ્વરૂપ આ છે. આ મૂર્તિ કોઈની નથી, આ મૂર્તિ મારી છે. પણ હા, આ આવતીકાલનો મારો ફોટો છે. હું આજનો ફોટો અત્યારે છું અને મારો ગઈકાલનો ફોટો ઘરમાં છે કે મારો જન્મ થયેલો ત્યારે હું કેવો દેખાતો હતો. પણ મારો આવતીકાલનો ફોટો કેવો છે? તો કે આ જીન બિંબ જે ભરાઈ રહ્યું છે ને, એ મારો આવતીકાલનો ફોટો છે. એટલે જીને જીન મતે ચ સંગે. એટલે વાત એટલી છે કે આપણા ભવભ્રમણનું સમાપન કરવાની ઈચ્છા જેને પણ થાય, જેને મનમાં એમ થાય કે મારે જન્મ જરા મરણ, જન્મ જરા મરણ, જન્મ જરા મરણ, એમાં ને એમાં અનંત કાળ મેં પસાર કર્યો છે, હવે એ કાળ હવે મારે એવો પસાર નથી કરવો, તો મારે ભગવાન બનવું છે. તો ભગવાન કેવા હોય? તો કે ભગવાન ભરાવવાથી માંડી, ચૈત્યથી માંડી અને શ્રી સંઘના તમામ યોગોમાં એવો પલોટાઈ જાય તો એ આકારની જરૂર પડે. એ આકાર માટેની જે વ્યવસ્થા આપી એ જીન બિંબ ભરાવવાની વ્યવસ્થા. અને એક વાત બહુ મજાની છે, જીન બિંબ ભરાવવાની પ્રોસેસ એટલી બધી રોમાંચક છે. એની જર્ની, એક નાનું બાળક હોય, માતાના ગર્ભમાં આવ્યું હોય અને પહેલી વખત જેને માતૃત્વનો અનુભવ થવાનો હોય એવી જે સ્ત્રી હોય, પિતા તરીકે જેનો રોલ હોય, એ પિતાનો જે ભાવ હોય, એ 9 મહિનામાં જે રીતે એની આખી રહેણી કરણી શયનમાં બધામાં ફરક પડે અને પછી એ જે એનો બાળક જ્યારે જન્મે ત્યારે જે રોમાંચનો અનુભવ કરે, એ તો દેહના સ્તરે, સંસારિક સ્તરે જો અનુભવ છે, તો એ ઘટના જો આત્મિક સ્વરૂપે ભગવાનના ભરાવવાના વિષયમાં સમજાય તો એનું રોમાંચનું લેવલ આના કરતા કેટલું અનંત ગણું હોઈ શકે કે તમે અને હું કલ્પી શકીએ છીએ. ભગવાન ભરાવવું એટલે શું? ભગવાનનું સ્વરૂપ શું? ભગવાન ભરાવવાની જે આખી પ્રોસેસ છે, નીતિનભાઈએ વાત કર્યું કે નડિયાદની અંદર આ સ્વરૂપે આ કારીગર દ્વારા આવી રીતે મુખકોશ બાંધીને, પૂજાના કપડા પહેરીને, મોઢું ચોખ્ખું રાખીને, તમને નવાઈ લાગશે નીતિનભાઈ, એક વાત કરું. મોતીસા શેઠના જીવનમાં બનેલી ઘટના યાદ આવે છે. મોતીસા શેઠના જીવનમાં બનેલી ઘટના, પાલીતાણાની અંદર મોતીસાની ટૂંકના પ્રભુજી ભરાવવાની પ્રોસેસ ચાલુ હતી અને નિત્ય મોતીસા શેઠ પોતે પોતાનો બધો જ કારોબાર એ દિવસોમાં છોડીને પ્રભુ ભરાતા હોય ત્યારે ત્યાં એમની જે ઘડનાર છે એની સુખાકારીની ચિંતામાં ત્યાં બેસતા હતા. એ લોકોને ભોજન કેવું મળવું જોઈએ જેથી એમને વાછૂટ વગેરે ન થાય, પ્રમાદ વગેરે ન આવે, એમની પ્રસન્નતા વધે, એવું ભોજન કયું કરાવવું એની ચિંતા કરતા હતા. એના મોઢાની અંદર ઉત્તમ પ્રકારની સુગંધી દ્રવ્યોની ગોળીઓ બનાવડાવેલી એમણે, કે જે મોઢામાં રાખી લે, કે જેના કારણે શ્વાસમાં દુર્ગંધ ન નીકળે બહાર, ઉચ્છ્વાસમાં પણ કોઈ નેગેટિવ અથવા દુર્ગંધનો ભાવ ત્યાં ન નીકળે, એની ચિંતા એ ત્યાં કરતા. એટલું જ નહીં, એમને એટલો બધો અહોભાવ ભગવાન ભરાવવાના વિષયમાં કે આમ સામાન્ય રીતે આમ નીકળે, કારીગરો મૂર્તિ માટે આમ ઘડવા માટે બેઠા હોય, એની દ્રવ્ય બહારની તો બધી કાળજી કરી જ હોય, પણ નજર કેવી ચકોર હોય શ્રાવકની, વાણીઓ હોય તો ન આવે, પણ શ્રાવક હોય તેની નજર કેવી ચકોર હોય કે એમણે તરત બાજુના મુનિમને એમ કહ્યું કે આ કારીગરને સાંજે જતા પહેલા મને મળીને જવાનું કહેજો. રોજની મજૂરી રોજ ચૂકવાઈ જાય, રાત ન જવા દે, રોજનું જે આપવાનું એને બહુમાને રોજે રોજ થતું રહે, જેથી એની મનની પ્રસન્નતા વધતી રહે. કારણ કે એ ઘડનાર કોણ છે એ મારે માટે મહત્વનું નથી, એ શું ઘડે છે એ મારા માટે મહત્વનું છે.
અને એટલા માટે ભગવાન બનાવવા માટેના અહોભાવથી ને ઉલ્લાસથી પેલા માણસને સાંજે કહ્યું, એટલે પેલો તો ધ્રુજી ગયો, એને એમ કે મારી કઈ ભૂલ થઈ ગઈ હશે. એટલે પછી મુનિમ તો ગયા કે ભાઈ શેઠે તને મળવાનું કહ્યું છે, એકલાને બોલાવ્યો, મુનિમને હાજર પણ ન રાખ્યો. અને પછી પહેલો સવાલ પૂછ્યો, માથે કેટલું દેવું છે? જે બ્લન્ટનેસ હતી સવાલમાં, જે નજર હતી શ્રાવકની, અને પહેલું વાક્ય એ બોલ્યા, મારા પ્રભુજી ઘડનારના ચિત્તમાં ચિંતા હોય એ મારા પ્રભુના બિંબમાં અવતરિત થાય, મને ચિંતા ન અવતરિત થવી જોઈએ. અને દેવું કેટલું છે? એટલે પેલા તરત કહ્યું કે 4 વર્ષ પહેલા દીકરીના લગ્ન થયેલા ત્યારે 700 રૂપિયા કોકની પાસે લીધેલા હતા, એ ચૂકવવાના બાકી છે. અને 3 મહિના પછી બીજી દીકરીનું લગ્ન આવવાનું છે, એના બીજા લગભગ 600 કે 700 રૂપિયાનું નવું દેવું થશે. આટલી મને મનમાં ચિંતા છે. અને તે જમાનામાં આજથી લગભગ મોતીસા શેઠને 125 વર્ષ થયા, લગભગ કે 150 વર્ષ થયા, એક્ઝેક્ટ યાદ નથી આવતું. પણ તે સમયમાં 5000 રૂપિયાની એક બટવો બનાવી અને કારીગરના હાથમાં સોંપીને કહ્યું કે જૂનું ચૂકવી દેજે, નવું લેતો નહીં, અને આને રિઝર્વ રાખજે, અને હવે ભગવાન તું ઘડ. એટલે ભગવાન ભરાવવાની જે વાત છે એ તંત્રની રીતે, વિધાનની રીતે જુદી ભૂમિકા છે. પહેલી ભૂમિકા એ છે કે આપણને ભગવાનની અનિવાર્યતા સમજાય કે મારા ભગવાન એ મારું પોતાનું જ આવતીકાલનું સ્વરૂપ છે, એના માટે હું શું કરી શકું, શું કરી શકું, શું કરી શકું છું. અને એટલા માટે હરિભદ્ર મહારાજે ત્યાં સુધી લખ્યું કે જે શ્રાવકની પાસે 10,000 રૂપિયા ખર્ચવાની કેપેસિટી હોય એને જીવનમાં પહેલું કામ ભગવાન ભરાવવાનું કરવું. અને જે શ્રાવકની પાસે 1 લાખ રૂપિયા ખર્ચી શકાય એટલી ક્ષમતા હોય એને પહેલું કામ જીન ચૈત્યના નિર્માણનું કરવું છે. વેલબોન્સી સંઘે તો એટલી સુંદર વ્યવસ્થા કરી આપી કે આપણે તો ભગવાન પણ ભરાવવાના અને આપણે તો જીન ચૈત્ય પણ નિર્માણ કરવાનું, અને બધા સાથે મળીને કરવાનું. હવે આમાં 2 વસ્તુ થાય. બધા સાથે મળીને કરીએ, જો અહોભાવ વધેલો હોય તો બધાનો ઉલ્લાસ મારો ઉલ્લાસ બને, અને એના કારણે ઉલ્લાસ અનેક ગણો બને. અને બધાનું છે, એમાં કઈ મારું નહીં આવે, મારું એકલાનું થોડું છે, આ તો બધાનું છે, સંઘનું છે. એટલે પોતાની જાતને બાદબાકી કરી અને પોતાની જાતને સિક્યોર બનાવવાની ભાવના પણ આવે, કારણ કે વણિકપણું જીવતું હોય એના કારણે. એટલે આ વાત અત્યારે મૂળમાં એટલી છે કે ભગવાન ભરાવવાની પ્રક્રિયા, સાચું કહું નીતિનભાઈ, જયારે સમાચાર મળે ને કે ભગવાન ભરાવવાના છે, અત્યારે તમને બધાને પણ કહું છું, આજે આ સ્વાધ્યાય સાંભળીને જો પહેલો મનમાં પ્રશ્ન થાય, તમારે તો અત્યારે રાત પડી હશે એટલે બોલાય નહીં, પણ આવતીકાલે વહેલી સવારે લાપસી બનાવીને પહેલી બધાએ ગળ્યું મોઢું મીઠું કરવું જોઈએ. કેમ કે મને સમાચાર મળ્યા કે મારા આપણા બધાના ભગવાન ભરાવાના છે. એટલે હરખ પ્રગટ કરવાની જે રીત છે, એટલે આવતીકાલે વહેલી સવારે નવકાશી કરો ને, એમાં સરસ ગળપણ બનાવી અને બધા જ ભાવથી એ ભગવાનનું સ્મરણ કરવા પૂર્વક એ નૈવેદ્ય વાપરજો. અને વાત એટલી છે કે પહેલો ઉમંગ છે, પહેલો ઉમંગ છે ભગવાન ભરાવાના છે. કોઈ લાભની વાત ને આ દેરાસર કરીએ તો આટલો લાભ મળે ને આ ભગવાન ભરાવીએ તો આ લાભ મળે. એક વાત સમજી લેજો, આખો સંસાર ભૂલાય અને ભગવાનનું સ્મરણ થાય, એનાથી આ સંસારમાં ચડિયા તો કોઈ લાભ જ નથી. ભગવાનની મૂર્તિ, કારણ કે આપણે નિરાકારને જોઈ શકીએ એવું આપણું સ્વરૂપ નથી, પણ એ નિરાકાર એવા ભગવાનને આચાર્ય ભગવંત વગેરેના ઉપકાર થકી એક આકાર મળે, અને એ આકારને જોતા જોતા ભગવાનનું આપણને સતત સ્મરણ થાય, અને સતત સ્મરણ થતા 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 આપણી અંદર છુપાયેલું ભગવાનનું રૂપ એ પ્રગટ કરવામાં એ નિમિત્ત બને. માટે આ શબ્દ વાપર્યો, પ્રભુ અને બિંબ એક અનોખો સંગમ છે. ખ્યાલ આવ્યો? ભગવાન અત્યારે પણ સિદ્ધશિલામાં બિરાજમાન છે, પણ એ સિદ્ધશિલામાં બિરાજમાન ભગવાનને મૂર્તિ સ્વરૂપે
આકાર આપી અને જ્યારે મેલબર્નની અંદર પધરાવવામાં આવશે એ વખતે આવનારા હજારો વર્ષો સુધી આપણે હોઈશું કે ન હોઈશું, આપણી પેઢી કે આપણો પરિવાર હશે કે નહીં હશે, પણ કોઈ પણ આવશે અને જોતાની સાથે એનું સીધું ભગવાન સાથે કનેક્શન થશે. એમાં આ મૂર્તિ નિમિત્ત બને છે. માટે આ પ્રભુ અને બિંબનો અનોખો સંગમ છે. અને એ સંગમમાં પ્રારંભમાં, પાયામાં, મૂળમાં કદાચ મને ધ્યાન છે ત્યાં સુધી થોડા જ સમય પછી સંઘની વ્યવસ્થા રૂપે આની બોલીનો લાભ પણ આપવામાં આવશે. બરાબર છે? મને ધ્યાન છે ત્યાં સુધી થોડા જ દિવસોમાં. તો હું એક બહુ જ વિનંતી કરવા પૂર્વક કહીશ, જ્યાં સુધી એ દિવસ ન આવે ત્યાં સુધી રોજ ઉછળતા ઉલ્લાસ સાથે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરજો કે ભગવાન, અમારી પાસે એટલી તાકાત વધે કે તારી આગળ બધું ન્યોછાવર કરીએ અને છતાં અમે કશું જ કર્યું નથી એ ભાવ સાથે અમને આ લાભ મળે. એવી ભગવાનના ચરણમાં રોજ પ્રાર્થના મૂકજો. કારણ કે ધન હશે એ બોલી શકે એવું માનવાની જરૂર નથી, પણ જેના હૃદયમાં ભાવ હશે એને બોલવાનો અવસર મળશે, અને જેનું ભાગ્ય હશે એને લાભ મળશે. આ 3 વાત છે. ધન હશે એટલે બોલી શકશે એ માનવાની જરૂર નથી. ભાવ હશે તો બોલી શકશે, પણ ભાગ્ય હશે તો બોલીનો લાભ મળી શકશે. વાહ! આ 3 વાત છે. તો ભાગ્ય કઈ રીતે ખીલે? તો કે જેનું પ્રબળ ભાગ્ય છે એના ચરણમાં વારંવાર પ્રાર્થના કરીએ તો એની પાસેથી આમ ટપકું ઝરે તો આપણી જોડી ભરાઈ જાય. એમ શંખેશ્વર પાર્શ્વનાથ દાદા, સુમતીનાથ દાદા, આદિશ્વર ભગવાન મારા ધ્યાનમાં છે ત્યાં સુધી સુમતીનાથ પ્રભુ મૂળ નાયક તરીકે, ચંદ્રપ્રભ સ્વામી ભગવાન અને મહાવીર સ્વામી ભગવાન એ 2 આજુબાજુના પ્રભુજી, અને પછી શાંતિનાથ ભગવાન ચાંદીના ધાતુમાંથી, સિદ્ધચક્ર ભગવાન એ પણ ચાંદીમાંથી, અને 3 મંગલ મૂર્તિ સુમતીનાથ ભગવાન, માણીભદ્ર યક્ષરાજ અને પદ્માવતી દેવી. આટલા બિંબ ભરાવાના છે. તો આટલા બિંબ ભરાવામાં છે તો આખા મેલબોર્ન શ્રી સંઘને હું કહું છું કે જ્યાં સુધી બોલી ન બોલાય ત્યાં સુધી આખા સંઘની અંદર પરિવારે બધા ભાવનાથી એવા જોડાવ કે ભગવાન, મારે તમને ભરાવવા છે. ભગવાન, મારે તમને ભરાવવા છે. ભગવાન, મારે તમને ભરાવવા છે. અને એ ભાવથી ભાવિત થાવ. અત્યારે રૂપિયામાં, ડોલરમાં, આંકડામાં કાંઈમાં નહીં જતા. સુરેશ દલાલનું એક ગીત છે, બહુ સુંદર છે. જેણે મને જગાડ્યો એને કેમ કહું કે જાગો. ભગવાન, તમે અમને ઘડ્યા અને અમને સૌભાગ્ય એવું મળે છે વ્યવસ્થા રૂપે કે અમને તમને ઘડવાનો અવસર મળે છે. તો આવનારા દિવસોની અંદર બોલવાના આગલા દિવસ સુધી બની શકે તો મહેરબાની કરીને કોઈ રૂપિયા, ડોલર એમાં કરતા તમારા ભાવને ઉચકવાની કોશિશ કરજો કે અમારામાં એવો ભાવ આવે, અમારામાં એવો ભાવ આવે, અમારામાં એવો ભાવ આવે કે અમારું બધું અર્પણ કરીએ પછી પણ જો તમે અમને મળો તો અમને એમ લાગે કે અમારા જેવા નસીબ બનતા આ સંસારમાં બીજું કોઈ નથી. એટલે બોલવાના દિવસો સુધીમાં ભાવને ખૂબ ઊંચા ચડાવજો કે અવસર શું મળ્યો છે. અવસર એ મળ્યો છે કે 3 લોકના નાથનું બિંબ ભરાવવાનું. આમાં 3 પ્રોસેસ જુદી આવશે. બિંબ ભરાવનાર જુદા, બિંબનું અંજન થયા પછી બિંબની પ્રતિષ્ઠા કરનારા જુદા, કારણ કે એ ઘટના જુદી છે. એટલે બિંબ ભરાવવું એટલે પાયામાં પ્રભુનો જે ચૈત્ય છે એના પ્રાણ સ્વરૂપ પ્રભુને ઘડવા સ્વરૂપની જે આખી પ્રોસેસ છે એને પાયામાં પોતે જોડાવું. અને એક વાત કહું, બની શકે તો યાદ કરજો રોજ એ સંપ્રતિ મહારાજાને, જેમણે જીવનકાળની અંદર 1.25 કરોડથી વધારે જેમણે જીન બિંબ ભરાવ્યા. 1.25 કરોડથી વધારે. એ પણ 1.25 કરોડ કોઈ સંખ્યાની દ્રષ્ટિએ નહીં, પણ એમના આયુષ્યના એટલા દિવસો એમની પાસે મળ્યા માટે 1.25 લાખથી વધારે જીન રોજ સવાર પડે
નીતિનભાઈ કહે કે મને સમાચાર મળ્યા કે આપણા પ્રભુજીનું કામ, ચૈત્યનું કામ આટલે પહોંચ્યું છે. તો નીતિનભાઈ, એમનું મન કેટલું પ્રસન્નતા વાળું હશે કે સંપ્રતિ મહારાજા રોજ સવારે જાગે અને જાગ્યા પછી પહેલા સમાચાર મળે કે આજે આ દેરાસરનું ખનન થયું છે, પછી દાતણ કરવાનું. આવો રોજ દિવસ. બોલો, એ કુમારપાળ મહારાજા, એ સંપ્રતિ મહારાજા, એ રાણકપુરના ધરણાસા વગેરે પરિવાર, એ અનુપમા દેવી વગેરે પરિવાર. અને એક વાત તમને કહું, બહુ જ મજાની વાત છે. આજની તારીખે સંપ્રતિ મહારાજાનો એક પણ મહેલ, મોતીસા શેઠનું એક પણ મકાન, એમની બાહ્ય સંપત્તિ કોઈ કાળના સમયના અંદર ટકી નથી. પણ એમણે બનાવેલા ચૈત્યો અને એમણે ભરાવેલા બિંબો એ કાળને પણ ટક્કર આપી અને સદીઓથી આજે અનેક જીવોના કલ્યાણનું કારણ બને છે. આ બે ઘટનાનો ઉલ્લેખ જોઈ લો એટલે ખ્યાલ આવશે. એટલે કાળનો પણ કાટ ન લાગે, કાળનો પણ જેને કાટ ન લાગે, આપણું ઘર ગમે તેટલું સરસ બનાવશું પણ એ આપણું ઘર સંસારમાં અનેક ઘરોની અંદર ફરી પાછા જન્મ જરા મરણમાં જ કારણ બનશે. અને આપણી હાજરીમાં જ કાં તો નાશ પામશે અને કાં તો ટકશે તો આપણે નાશ પામી જઈશું. થોડા વર્ષોની વાત છે. પણ એક ભગવાન જો ભરાવ્યા અને એ ભગવાનના નિમિત્તે અનંત કાળનું સંસારનું પરિભ્રમણ આપણું અટકે અને આપણી અંદર રહેલા ભગવાન પ્રગટ થાય, તો ગમે તેટલું સર્વસ્વ અર્પણ કરીએ તો પણ એ ઓછું છે, એ ભાવ આવે તો જ બોલીમાં ભાગ લેજો. જેને એમ લાગે કે આ તો બહુ વધારે કહેવાય, એને ઘરે જ બેસી રહેવું, કારણ કે એનો કાળ હજી પાક્યો નથી. બરાબર ને? એટલે મૂળ વાત આટલી અત્યારે મનમાં બેસી છે. અને જેને પણ વાંચનનો શોખ હોય ને, મને વર્ષો પહેલા કુમારપાળભાઈએ સ્વામી રામસુખદાસજીના પુસ્તકો આપ્યા હતા, બહુ વર્ષો પહેલા. અને હરિદ્વારના જે પેલી પ્રેસ છે ત્યાંની કોઈ, ત્યાંથી એમના પુસ્તકો બહાર પડે છે. અને સ્વામી રામસુખદાસજી બહુ સારા ચિંતક અને બહુ સરળ ભાષામાં સનાતન પરંપરાના માધ્યમથી અધ્યાત્મને કહેનારા એ પુરુષ. આજે જ સવારે એમનું એક વાક્ય મેં વાંચ્યું સ્વામી રામસુખદાસજીનું, કે દરિયાની અંદર પડેલો માણસ, તરવા પડેલો માણસ પોતાના હાથથી જેટલું પાણીને દૂર ઢકેલે એટલું એ સરળતાથી તરી શકે, અને જેટલું એ પોતાની નજીક પાણી લાવવા દે એટલું એ ડૂબી જાય. એટલે સંસારમાં પુણ્યના યોગે ધન મળ્યા પછી જે સત્વથી ધનને ચારે બાજુ ફેંકી શકે સારા કામમાં, એ તરી શકે. અને જે પોતાની બાજુ ભેગું કરવામાં રોકાય એ એના જ વજનથી ડૂબી જાય. આ સ્વામી રામસુખદાસજીની વાત છે. એટલે મનમાં બહુ પ્રસન્નતા છે, હૃદયના ખૂબ રોમાંચ સાથે અને આનંદ સાથે તમને બધાને જે સૌભાગ્ય અત્યારે મળ્યું છે એ સૌભાગ્યને વધાવવા માટે તમે યોગ્ય બનો એવો મારો ભાવ છે. આ ઘટના તો છે જ. એક વસ્તુ સમજજો, ભગવાન તો ભરાઈ જ જવાના છે, પણ એ ભગવાન ભરાઈ જશે અને ભગવાન હું ભરાવું એ બેમાં ફરક છે. મેલબર્ન શ્રી સંઘના તમામ યુવકોને અંદર, તમામ પરિવારની અંદર એ મનમાં ભાવ થાય, હું જ ભરાવીશ, હું જ ભરાવીશ, હું જ ભરાવીશ. અને હજી તમને કહું છું કે બોલીના દિવસ સુધી બને ત્યાં સુધી આંકડામાં જશો જ. જે શ્રદ્ધા ભગવાનમાં હોય, જે ભગવાનની પાસે શ્રદ્ધા હોય, ત્યાં તમે રોજ સવાર સાંજ પ્રાર્થના કરજો કે દાદા અમે મેલબોર્ન આવ્યા છે, આ મેલબોર્નમાં આ પ્રભુજી બધા, આવતીકાલે અમે મેલબોર્નમાં હોઈએ કે ન હોઈએ, આવતીકાલે અમે કે અમારા પરિવારના સંસારમાં ક્યાંય પણ હોઈશું, પણ આ મેલબોર્નના પ્રભુજીને ભરાવવાનું સુકૃત અમારું એવું થવું જોઈએ કે અમારા અનેક જન્મો ત્યાં સમાપ્ત થાય. એટલું જ નહીં, અમે મોક્ષમાં જઈએ અને તે વખતે કોઈ કેવલીને પૂછે કે ભાઈ આ ફલાણા ભાઈ મોક્ષે કયા કારણે ગયા, તો કે ભાઈ મેલબોર્નની અંદર ભગવાન ભરાવવા માટેના અહોભાવથી એમણે એટલું બીજ મજબૂત કરેલું કે એ ભગવાન બોલી નહોતી મળી એવું બની શકે. બોલી એક જ જણને એક ભગવાનની મળશે, પણ એક ભગવાનને ભરાવવા માટે તમે 500 જણ મનોરથથી તમારી દુનિયા તો ઉભી કરી જ શકો.
ખ્યાલ આવ્યો? કોઈને બતાવવા માટે નહીં, કોઈ દંભ કરવા માટે નહીં, કોઈને કહેવા માટે નહીં, જાતને છેતરવા માટે નહીં, પણ રોજ મનોરથ કરો કે અમારે ભગવાન ભરાવવા છે, અમારે ભગવાન ભરાવવા છે, અમારે ભરાવવા છે, અમારે ભરાવવા છે. ચાલો આજે પ્રાર્થના કરશો, ભગવાન જોજો હો, અમને લાભ મળે એવું જોજો, ભગવાન કઈ કરજો હો, અમને લાભ મળે એવું કરજો. અને રોજ 2 સ્તવન ગાવા, રોજ ધૂપ દીવો કરવો, સરસ નૈવેદ્ય બનાવવા, રોજ પ્રાર્થના કરવી, કુમારપાળ રાજાને યાદ કરવા, સંપ્રતિ રાજાને યાદ કરવા, અનુપમા દેવીને યાદ કરવા, મોતીસા શેઠને યાદ કરવા. અરે અત્યારે હું તમને છેલ્લી વાત કહું, કેપી સંઘવી પરિવાર એણે બનાવેલું પાવાપુરી તીર્થ સહિતના અનેક સ્થાનો, બાબુ કાકાની પાસે શું સંપત્તિ છે કોઈને ખબર નથી, પણ બાબુ કાકા દ્વારા જગતમાં શું ચૈત્યો નિર્માણ થયા છે એની નોંધ બધાની પાસે. અને એક વાત ફરીને કહીશ, અવસર જ હોય છે. આપણું ભાવ જગત એ અવસરને ઊંચાઈની અનુભવ કરાવે છે. આપણી પાસે ભાવ સૃષ્ટિ ન હોય તો એક દેખીતી ઘટના સામાન્ય બનીને નીકળી જાય. અને એટલે પહેલું કામ કોશિશ કરજો કે બોલાય ત્યાં સુધીના દિવસમાં રોજે રોજ બધા પરિવાર પ્રામાણિકપણે કે અત્યાર સુધી આપણે આ 3 ચીજમાં જ અટવાતા હતા. કયા 3 ચીજમાં? દેહમાં, ધનમાં અને કુટુંબમાં. આપણી 24 કલાકની આપણી મન, વચન અને કાયાની જે કઈ એક્ટિવિટી છે એ બધી એક્ટિવિટીને આ 3 વિષયમાં જ આપણી પૂરી થઈ જાય છે. અને એના જ કારણે આપણો સંસાર ચાલુ છે. આજથી હવે એમાં જીન વચન અને શ્રી સંઘ. કુટુંબની સામે શું આવ્યું? સંઘ આવ્યું. ધનની સામે શું આવ્યું? જીન વચન આવ્યા. અને દેહની સામે શું આવ્યું? દેવ એટલે કે જીન આવ્યા. જીને જીન વચપતે સંગે. તો આ અવસર આપણને મળ્યો છે. ભગવાન ભરાવવા એટલે શું? કે આપણી ભીતરમાં છુપાયેલા ભગવાનને બહાર કાઢવાની પ્રક્રિયા એટલે ભગવાન ભરાવવા. પછી પાષાણમાં ભરાવીએ, ચાંદીમાં ભરાવીએ કે સોનામાં ભરાવીએ કે રત્નના ભરાવીએ, એ જુદી દુનિયા છે. પણ પહેલી વાત કોશિશ કરજો કે તમે બધા ભાવથી પહેલા ભાવિત થજો. ભાવની પ્રભુની પાસે ખૂબ યાચના કરજો, ખૂબ યાચના કરજો. અને પછી બોલાય તે દિવસે જેટલું શક્તિ હોય, જે કઈ સામર્થ્ય હોય, એ બધું ઓછું છે. જો ભગવાન ભરાવાના મળી જતા હોય તો એ ભાવથી એમને અર્પણ કરજો. આટલો મનમાં બેસે છે. કોકનો પ્રશ્ન જો હોય તો તમે કરી શકશો. હા, કુણાલભાઈ, તમને અનમ્યુટ કરું છું. હા સાહેબ, મજામાં છો? સાતામાં પહેલા દર્શન ગુરુજી જ આપે છે એમ ને? ક્વેશ્ચન આવી જાય છે એટલે પછી પૂછી લઉં ને, ભૂલી જવું એ પહેલા. એટલે સાહેબ, મારે એ પૂછવું હતું કે તમે ભરાવાનું સમજાયું, પણ ભગવાન ભરાવા વર્સિસ ભગવાનની પ્રતિષ્ઠા કરવી, એ સહેજ મારા લેવલમાં થોડુંક જાડી બુદ્ધિમાં સમજાવજો ને સહેજ. એટલે હું સાદી ભાષામાં સમજાવું, તમારે જે સૂક્ષ્મતાથી સમજવું હોય તે સમજજો. ભગવાન ભરાવવા એટલે કે બિંબ તૈયાર કરવું. એક પાષાણનો ટુકડો પડ્યો હોય, એમાંથી વધારાના ભાગ કાઢીને ભગવાનનો આકાર જે જ્ઞાનીઓએ બતાવ્યો છે, એ આકાર આખો જે તૈયાર થયો એ ભગવાન ભરાવવાના. પછી એની અંદર અંજન સળાકા વગેરે પ્રાણ પ્રતિષ્ઠા થાય એટલે ભગવાનનું બિંબ સ્વરૂપ જે હતું એ ભગવાનનું અનુભવ સ્વરૂપ થાય. પણ પછી એ વર્ષો સુધી યોગ્ય જગ્યાએ પૂજા વગેરેની અંદર સ્થિર જો હોય તો કરી શકાય. એટલે પ્રતિષ્ઠિત, સ્થિત એટલે સ્થિર કરવા વ્યવસ્થિત રીતે. તો દેરાસરના ગભારાની અંદર કે યોગ્ય સ્થાનમાં એમને મંગલ મુહૂર્તે જ્યારે સ્થાપન કરવામાં આવે એને ભગવાનની પ્રતિષ્ઠા એટલે કે ભગવાનનું સ્થાપન કર્યું કહેવાય. બરાબર? તો સાહેબ, એટલે હું સમજો એ પ્રમાણે ભરાવામાં પ્રાણ ભગવાનના આવી જાય છે, અને પ્રતિષ્ઠા એટલે ભગવાનને એ જગ્યાએ સ્થાપન કર્યા એટલે પ્રતિષ્ઠા થઈ. એમાં ફરક છે ના. ભગવાન ભરાવવા એટલે પહેલા ભગવાન ભરાવવાની પ્રોસેસ, એટલે કે મૂર્તિ તૈયાર થઈ. બરાબર. પછી અંજન સલાકા અને અંજન સલાકાના ઉત્સવના માધ્યમથી એમાં પ્રાણ પૂરવામાં આવે. બરોબર. અને પછી એથી પ્રભુજી જ્યાં પણ યોગ્ય સ્થાનોમાં પ્રતિષ્ઠિત થાય. બરોબર છે.
બરાબર. અને સાહેબ બીજો એક ક્વેશ્ચન છે, એ સેજ થોડોક ડાયવર્ટ થાય છે. ક્વેશ્ચન એ છે કે મારું ભાવ છે, જે બી મારી શક્તિ થાય એ પ્રમાણે બોલવાની, પણ મારે પહેલાનું દેવું હજી મારે ચૂકવવાનું બાકી હોય સંઘમાં, તો એને મારે કઈ રીતે પછી વિચારવાનું? ના, એટલે ચોક્કસ પ્રમાણે ભાવ પૂરેપૂરો કરવાનો, પણ શક્તિ જે પ્રમાણે હોય તે જ પ્રમાણે સામર્થ્ય હોય તેટલું જ વિકસવાનું. કારણ કે જૂનું દેવું ઉભું રાખીએ, એ ભરી શકવાની અત્યારે શક્તિ ન આવતી હોય, અને પછી પાછું નવું વજન ઉભું કરીએ, અને એના કારણે ક્યારેક પરિવારમાં પણ ક્લેશ ઉભો થાય, ક્યારેક મનમાં પણ ભાવ પડી જાય, ક્યારેક અંદર દુર્ભાવ થાય. એવું ન કરવું. પણ સાહેબ, દર વખતે મને એવી ઈચ્છા થાય છે કે ભાઈ મારે આ તક છોડી નથી દેવી, હિંમત કરીને કરી દઉં, પછી જોઈએ કઈ રીતે આપણે જેટલું જલ્દી બને એટલું પે આઉટ થઈ જાય. તો એવી પણ હિંમત કરવાની ઈચ્છા થતી હોય છે, તે મગજનું, અને પાછી બીક પણ લાગતી હોય છે કે આ આટલું બધું બોલી ગયો, હવે મારે હિંમત કરી એટલે બધું પે આઉટ કરી દેવું પડશે. એટલે આમાં કેવું છે ભાઈ, આ બહુ વ્યક્તિગત નિર્ણય છે. આમાં કોકની સલાહ ન કામ આવે. બરોબર છે. આમાં મારી સલાહ કામ ના આવે, તને સૂચન તરીકે ક્યાંક ઉપયોગી બની શકે. વાત એટલી છે કે જો મનમાં ક્યાંય ભય ન હોય અને ઉલ્લાસથી ક્યારેક કોઈ કે બોલ્યું હોય, તો એનું ભાગ્ય ખુલે છે અને ફરી પાછું ભરાઈ જાય છે, એવું બને છે. પણ એવી સૂચના, પણ એવું માર્ગદર્શન આપી ન શકાય. બરોબર. કારણ કે એ બુદ્ધિપૂર્વક થતો નિર્ણય નથી, એક સમયના કારણે ભાગ્યથી થવાઈ ગયેલો નિર્ણય છે. બરોબર. પણ બુદ્ધિપૂર્વકના નિર્ણયમાં તો એટલું જ છે કે ભાવ બધા જ કરવાના, પ્રામાણિકપણે કરવાના, પણ શક્તિને પોતાની ઓળખી અને એ પ્રમાણે વર્તન કરવું. કારણ કોક વાર જો ભૂલથી શક્તિ ન ઓળખો અને જો બીજા દુર્ભાવમાં ચાલ્યા જઈએ, તો એનું નુકસાન વધારે થયું છે. બરોબર. થેન્ક યુ સાહેબ. કોઈ બીજાને કાંઈ પણ સવાલ હોય કે પ્રશ્ન હોય તો તમે હેન્ડ્સ રેઝ કરી શકશો, ને હું અહીંયાથી તમને અનમ્યુટ કરી શકીશ. દીપકભાઈ, એક જગ્યાએ વાંચવામાં એવું આવ્યું કે ભગવાન ભરાવાનો લાભ જે વ્યક્તિને મળે, એમણે એવી ભાવના ભાવવી કે આ કાર્યમાં મારેથી કોઈ અવિધિ કે અજાણતા જો થોડું પણ પારકું ધન વપરાઈ ગયું હોય, તો તેનું પુણ્ય તે વ્યક્તિને આપજો. એટલે એ વ્યક્તિની છે તે ટ્રાન્સપરન્સી છે. સમજો તમે, અત્યારે સમય એવો છે કે આપણે કામ ન કર્યું હોય છતાં બી આપણે જસ લેવાની અંદરથી એક આદત પડી હોય. પણ જે કાર્ય જેના થકી થયું, જસ પૂરેપૂરો એમને આપવા માટેની જે પ્રક્રિયા હોય, એટલે એમની પ્રામાણિક આવી પ્રોસેસ કહેવાય કે ભાઈ મારા જીવનમાં કોકનું ધન છે, તો આ લાભ, એટલો લાભ એને જ મળવો જોઈએ. નિશલ, વિશાલનો હાથ રેઝ કરો. વિશાલભાઈ પ્રણામ. પ્રણામ દીપકભાઈ. એક સવાલ એવો હતો કે હમણાં ક્યાંક વાંચવામાં આવ્યું, સાંભળવામાં આવ્યું કે આપણે એક જીમ બીમ ભરાવવું એટલે પ્રતિમામાં લાભ લેવો, એ આપણા એક કર્તવ્યમાંથી એક છે, જીવનનું એક સારું. તો એનું કર્તવ્ય શાસ્ત્રમાં લખ્યું છે વર્સસ અંજન શલાકાનું મારા ધ્યાનમાં નથી કે અંજન શલાકાનું એટલે ઇમ્પોર્ટન્સ વાઇઝ આનું મહત્વ શાસ્ત્રમાં કેમ વધારે આપ્યું છે, એ એની ક્લેરિટી આમાં પહેલા તો રાઈટ છે. ના, એટલે વાત તમારી સાચી છે, પણ મને જે સમજાય કે જીન બિંબ ભરાવવા એ એકડો ઘૂંટવાની વાત એટલે કરી લીધી કે એના પછી જીન બિંબ ભરાવીને તરત એની અંજન ને પ્રતિષ્ઠા, એ તો એની અંતર્ગત સમજવાનો જ ભાવ હોય. આપણે એમ કે છોકરાને બાળ મંદિરમાં મૂકવો, તો કે બાળ મંદિરમાં મૂકવાનો પછી એની કોલેજની વાત પર કેમ ભાર ન મૂક્યો? પણ બાળ મંદિરમાં મૂકવાનો અર્થ જ છે કે એનું જે હાઈએસ્ટ લેવલનું ભણાવવાનું છે તેના માટે જે પાયો છે એની પર પહેલો ભાર મૂક્યો.
બરાબર. ખ્યાલ આવ્યો Yeah. વિશાલભાઈ? હા, ખ્યાલ આવ્યો. એટલે જીન બિંબ ભરાવવાનો મતલબ શું છે કે જ્યારે જીવનમાં કર્તવ્ય, હું તમને સમજાવું કે સાદા દાખલા તરીકે એઝ એ હસબન્ડ વોટ વી ફીલ ઇટ કે ભાઈ મારે મારી પત્ની, મારા બાળકો, મારા માતા પિતા, મારું આ બધાનું મારે કાળજી લેવી એ મારી ફરજ છે, સમજો કે. તો એ આપણે કરીએ તો એનો ક્યારેય આપણે ઢંઢેરો પીટવીએ છીએ? હા, આપણે કોઈ દિવસ એવી જાહેરાત કરી કે ભાઈ મેં મારા પરિવાર માટે આટલા ડોલર આ મહિનામાં ખર્ચ્યા, એની તકતી લખો? Because we feel it કે it is my duty. એમ જ્ઞાનીઓ એવું કહે છે કે મનુષ્ય જીવન પામ્યા પછી ધર્મ પામ્યાની ડ્યુટી જે છે કે જીવનમાં જેટલા સુકૃત થાય એ સુકૃતોની અનેક પરંપરાઓ કરવી, પણ એ બધી ડ્યુટી તરીકે સમજવી, જેથી ક્યારેય તકતીનો ભાવ જ ના આવે. બરાબર. થેન્ક યુ વિશાલ. ધવલભાઈ ને હું લઉં છું. ધવલભાઈએ હેન્ડ રેઝ કર્યો છે. હાજી ધવલભાઈ. એક જ સેકન્ડ. ધવલભાઈ હું તમને એડ કરું છું. હા ધવલભાઈ. પ્રણામ દીપકભાઈ. પ્રણામભાઈ. કદાચ મારા જેવા ક્વેશ્ચન ઘણા બધાને મેલબર્નમાં હશે કે શક્તિ જો અમારી એક જ જગ્યાએ પહોંચવાની હોય તો જીન બીમ ભરાવામાં ચડાવો લાભ ભાવ તમે બધા જ કરશો, તમે સમજાવ્યો. હવે છેકથી ભાવમાં વાંધો નથી, પણ જો શક્તિ પહોંચતી હોય તો બિંબ ભરાવામાં લાભ લેવો કે પ્રતિષ્ઠા સુધી વેટ કરવી અને પ્રતિષ્ઠાનો લાભ? આમાં બે વસ્તુ છે કે બુદ્ધિથી નિર્ણય અને હૃદયથી નિર્ણય, એ બે ડિવિઝન જુદા પડશે. હું બંનેની ભૂમિકાની વાત કરું તો બુદ્ધિનો નિર્ણય એમ કે ભાઈ મને પ્રતિષ્ઠામાં રસ વધારે છે, માટે પ્રતિષ્ઠા માટે હું બચાવી રાખું અને પ્રતિષ્ઠા પ્રમાણે હું તે વખતે કોશિશ કરીશ અને તે વખતે હું લાભ લેવાનું એ કરીશ. બુદ્ધિ એવું કહેતી હોય. હૃદય એમ કે છે કે બુદ્ધિ ખોટી છે એવું નથી કહેતા, પણ બુદ્ધિની મર્યાદા એ છે કે મને આવતીકાલની ખબર નથી. વાહ. મને આવતીકાલના સંજોગની ખબર નથી. મને આવતીકાલના એટલે સુકૃતના વિષયમાં સમોસરની અંદર ભગવાન મહાવીરના શ્રી મુખે આવું વારંવાર વચન એક આગમ ગ્રંથોમાં પણ સાંભળવા મળે કે જે ક્ષણે ભાવ થાય એ ક્ષણે પહેલું સુકૃત જે મળે એ કરતા રહે. ખ્યાલ આવ્યો? કારણ કે અત્યારે હું પ્લાન કરું, બની શકે કે જેમ કોરોનાની કોઈ ધારણા કરી હતી કે વિશ્વ આટલું ઝડપથી આ સ્વરૂપે બદલાશે, આટલા ફેરફારો આવશે, તો પ્રતિષ્ઠા તો 2 વર્ષ પછી આવશે સમજો, તો તે વખતે ભગવાન આપશે તો પાછું કરશે. આપણે આપણા ભાવ આજે છે ને એ ભાવથી તમે સુકૃત આજે તમે જે છે પૂર્ણતાથી જે ક્ષણ મળે છે એમાં તમે સુકૃતનો ભાવ કરશો કે મારી શક્તિ છે એ મુજબનું મારે આજે તો કરી જ લેવું છે. આવતીકાલે આપણી કલ્પના બહારના એવા કેટલા ઉદાહરણ છે કે એ દિવસોમાં એટલી શક્તિ વધી હશે કે પાછું સુકૃતનો લાભ મળશે. પણ આજે કદાચ નહીં કરીએ કે કાલે કદાચ કરીશું અને કાલ કદાચ નહીં આવે, આપણી ન આવે કે એની ન આવે કે બીજું કઈ બની જાય તો આપણે તો કોરા ધાકો રહી જઈએ ને ભાઈ. એટલે ધવલભાઈ હું બહુ પ્રેમથી એક વસ્તુ કહીશ, જેટલું નાયા ને તેટલું આપણું. આમાં છે ને આમાં એક વાર્તા તમને કહું, બહુ મજાની વાર્તા એક છે કે એક દેરાણી ને એક જેઠાણી. એક દેરાણી ને જેઠાણી આ પેલો લોટ દળવાની માટે બહાર દળવા માટે બેઠેલા હતા. તો દેરાણી જે હતી ને એ લોટ દળતી જાય અને વચ્ચે વચ્ચે બુકડા મારીને ખાતી જાય. અને જેઠાણી જે હતી એને એમ કીધું કે ના આ તો હું ભેગું કરીશ અને પછી અંદર જઈશ, રોટલો બનાવીશ, એની સાથે મરચા લઈશ અને પછી અમે શાંતિથી જમશું. એટલે પેલી દેરાણીને કહે છે તું તો ખરી છે, તું તારું આવું કરશે તો રોટલો ક્યારે બનશે? કે થશે. અને એવામાં જ કોઈનું ભેંસ ત્યાં ગામમાં જતી હતી તે છૂટી અને દોડાદોડ થઈ ગઈ. બધા તપેલા ફેંકાયા, બંને અંદર જતા રહ્યા જીવ બચાવવા માટે. ત્યારે દેરાણીએ જેઠાણીને કાનમાં કીધું મેં જેટલું ખાધું એટલું તો પેટમાં ગયું ને મારે. એમ સુકૃત કરવાની વાત આવે જીવનમાં. અત્યારે આયુષ્ય છે, કાલની સવાર મારી કે તમારી છે કે ખબર નથી. તો જે મોમેન્ટે હોય, શક્તિ હોય, સુકૃત જે આત્મા આવતું હોય
ઉછળતા ઉમંગથી કરી અને નીકળી જવાનું. પછી ભગવાન એની પરંપરાને તાકાત આપ્યા કરે. ધવલ, આપણા બધાના અનુભવ થયા છે. શિલાન્યાસના આપણી પાસે 2 મુહૂર્ત હતા અને પેલા મુહૂર્તે આપણે શિલાન્યાસ કર્યો. બહુ બધાની એવી ઈચ્છા હતી કે આપણે બીજા મુહૂર્તની રાહ જોઈએ, પણ એ બીજા મુહૂર્ત લોકડાઉનમાં જ જતું રહ્યું. એટલે આ ઓપોર્ચ્યુનિટી આપણને મળી અને આપણે લઈ લીધી, ઝીલી લીધી, તો આપણું શિલાન્યાસ સરસ રીતે થઈ ગયો. સ્મિતા શાહ, તમે હાથ ઊંચો કર્યો છે, હું તમને એડ કરું જ છું. પ્રણામ બેન. Pranam, Vandan. દીપકભાઈ, ફેન્ટાસ્ટિક એક્ઝામ્પલ્સ. આ સ્વિમિંગનું કે ભાઈ છૂટું મૂકી દો અને આજની કાલ ના કરો, બહુ સુંદર સમજાવ્યું, જે બીજા બધા સાથે શેર કરશું. નીતિનભાઈ, સ્મિતાના લેસ્ટરથી પ્રણામ બધાને અને મેલબર્ન સંઘને પણ ખૂબ ખૂબ પ્રણામ. દીપકભાઈ, એક મને પૂછ્યું હતું કે તમે જે બિમ આપણે પ્રતિષ્ઠાનું કીધું, આપણે પ્રવેશનો પણ મહિમા થોડો સમજાવશો કે આપણે જ્યારે પ્રતિષ્ઠાને દેરાસર, કારણ કે અમે લેસ્ટરના સંઘમાં પ્રવેશનો લીધો તો ઓલો ભગવાનની પ્રતિમાનો પ્રવેશ દેરાસરમાં કરાવવાનો, તો એનું સેજ તમારી વાત સાચી છે, પણ અત્યારે પૂરણપોળીની વાત ચાલુ છે ને એટલે કચોરીમાં નથી જતો હું. અત્યારે એક મનોભાવ એવો મનમાં છે બેન કે આખો શ્રી સંઘ, મેલબર્ન શ્રી સંઘ, બધા યુવકો અને બધા પરિવારો ખૂબ ભાવથી દેરાસરના પ્રભુજીના નિર્માણની અને પ્રભુજીને ભરાવવાની પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છે. એટલે એ યાત્રાના અંતર્ગત અત્યારે વિચાર એવા મનમાં ચાલે છે કે અનેક વાતો ઉત્તમ હોય, બધી બરાબર છે, પણ એક વખતમાં એક જ રસોઈ જો ટેસ્ટ કરીએ ને તો એનો સ્વાદ પૂરો લઈ શકાય. પછી ક્યારેક કોઈક અવસર મળશે ત્યારે આપણે પ્રવેશની વાતમાં જઈશું. થેન્ક યુ. નીતિનભાઈ, સમગ્ર સંઘને ખૂબ ખૂબ બેસ્ટ વિશેસ, અને જો અમારા પણ ભાગ્યની વાત થઈ હશે તો અમે પણ આવવાની તૈયારી કરીએ. થેન્ક યુ. કોઈને પણ બીજો કઈ સવાલ હોય તો તમે હાથ રેઝ કરી શકશો, અથવા હું ચેટ પણ એનેબલ કરી દઉં છું. તમને કાંઈ પણ સવાલ જો ચેટમાં મૂકવું હોય તો તમે પ્રેમથી ચેટમાં મૂકી શકશો. ભાવ આટલો સરસ થયો, બરાબર. હવે મને ખબર છે કે બોલી જવાની છે ત્યાં મારું લેવલ પહોંચવાનું નથી, તો ભાવને મેન્ટેન કરવા માટે હું ફૂલ નહીં તો ફૂલની પાંખડીઓ કે કંઈક રખાવી શકું એ દિવસે, એવું કરી શકું. અહીં તપનભાઈ મારી બાજુમાં બેઠા છે અને તપનભાઈ એક સરસ સવાલ પૂછ્યો, જરા મોટેથી પૂછો ને. તમે બોલો. ભાવ જળવાઈ રહે અને પછી એ દિવસે મને ખબર છે કે બોલીમાં કદાચ મારી ક્ષમતા નથી જ આવવાની, પણ મને એવું થાય કે આમાં હું કંઈક લાભ લઉં, મારું $1 કે ₹1 બી આવે તો કંઈક મિનિમમ કંઈ બી લખાવી શકાય કે ચલો હવે બોલી માટે મેં પ્રયત્ન નથી કર્યો કે આ બોલી મારામાં આવી નથી, પણ મારે આ નિમિત્તે $101 કે $501 કે $1000 કે કંઈ બી લખાવું, જેથી મને એવું થાય કે મારા ભાવ તો હતા જ અને મેં નાનકડી પણ આમાં કંઈક ભાગ લીધો, એવું બી કરી શકાય. સરસ સરસ કરી શકાય. તપનભાઈ સરસ સવાલ પૂછ્યો. એમાં એક વ્યવસ્થા એવી છે કે દાખલા તરીકે દરેકે પોતાની ક્ષમતાને પૂર્ણપણે વાપરવી ઉલ્લાસથી, એ મૂળ વાત છે. હવે દાખલા તરીકે કોકના મનમાં છે કે ભાઈ મારે $1000 મારે આમાં ખર્ચવા છે દાખલા તરીકે, તો 1000 સુધી એ રાહ જુએ એવું ના કરે, પણ એ પહેલો જ $1000 નું પોતે બોલીમાં બોલી અને ભગવાનના ચરણમાં મૂકે કે મારો ભાવ હતો. તો જ્ઞાનીઓ એમ કે છે કે વ્યવસ્થાની દ્રષ્ટિએ ભગવાન ભરાવવાનો લાભ ભલે એક જણને મળતો હોય, પણ જેણે જેણે ભાવથી પોતાના સામર્થ્યને જ્યાં સ્કોપ્યું નથી એ બધા જ્ઞાનીની નજરમાં ભગવાન ભરાવવાના લાભને પામે છે. વાહ. કોઈને એમ થાય કે મારે $5000 સુધી મારી ભાવ છે જ અને મારું સામર્થ્ય છે, તો એ $5000 નું બોલીમાં એમ ના જોઈએ 3100, 3200, 3500, 3800 એવું કઈ નહીં, સીધો પોતાના 5000 બોલી દેશે અને 5000 બોલીને મૌન થઈ જશે કે બસ હવે મારી સામર્થ્ય અત્યારે આટલું જ છે.
હવે આગળ ગયું તો જેને મળ્યું એના અહોભાવને વંદન કરું કે એનું સૌભાગ્ય કેટલું સરસ કે એને આ મળ્યું અને પોતાના આ 5000 સુધીનું કર્યું, એનો લાભ એને મળ્યો, એમાં કરી શકાય. નીતિન અંકલ, ચેટમાં સવાલ જે આવે છે એ તમે પૂછી શકશો? હા, પૂછું છું. અર્પિતભાઈ શાહે દીપકભાઈ પ્રશ્ન પૂછ્યો છે કે છેલ્લા ઘણા સમયથી હું પ્રતિમા ભરાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. ખૂબ મહેનતથી શિલ્પીની શોધ કરી. છેલ્લા ઘણા મહિનાઓથી શિલ્પી દ્વારા કાર્ય ચાલી રહ્યું છે. તેમને ઘણા અહોભાવથી સાચવ્યા છતાં કાર્યમાં ખૂબ વિઘ્ન આવી રહ્યા છે. કાર્ય ધાર્યું તેમ થતી થઈ રહ્યું, ત્યારે શું કરવું જોઈએ? બહુ સરસ સવાલ એમણે પૂછ્યો છે. તો એનો પહેલો જવાબ તો એ છે, આપણે ઉત્તમ રીતે કરવું એ આપણું કર્તવ્ય છે. એનું પરિણામ જે આવે એ જ્ઞાનીની નજરનું જ આવે છે, એ સ્વીકારવું એ શ્રદ્ધા છે. એટલે પહેલી વાત તો એ છે કે આપણે ઉત્તમ રીતે કરતા જ રહેવાનું, પણ કોકને કોક વખત ક્યારેક ને ક્યારેક કોઈના સારા કામની આપણે ટીકા કરી હોય, કોઈના સારા કામની આપણે નિંદા કરી હોય, કોઈના સારા કામની અંદર આપણે અવરોધ પૂરો પાડ્યો હોય, તો એના કારણે બંધાયેલું તે કર્મ જો કદાચ ઉદયમાં આવે તો વિઘ્નો જરૂર આવે. પણ વિઘ્નો આવે એનો મતલબ એ નથી કે મેં ઉત્તમ વિધિપૂર્વક નથી કર્યું. ઉત્તમ વિધિપૂર્વક મેં કર્યું છે. વિઘ્નો આવે છે કારણ કે મેં એવા કર્મો પણ કરેલા હતા. તો એ કર્મ દૂર થાય એ કોશિશ જરૂર હોય, પણ વિધિ ઉત્તમને છોડવાની નહીં. એટલે તમારો પુરુષાર્થ તમારે ચાલુ રાખવાનો. વિઘ્નો ગમે તેટલા મોટા હોય એ જશે જશે અને જશે. એક પ્રશ્ન ભગવાન ભરાવાને લઈને કે અત્યારે જે સામાન્ય પ્રથા જોવામાં આવે છે કે ભગવાનની બેઠકમાં ક્યાંક લાભાર્થી પરિવારોના નામ લખાતા હોય છે, એ આની પાછળનો કોઈ વિશિષ્ટ આશય? ના, એટલે એમાં એવી વાત છે કે જુદા જુદા કાળના સમયમાં જુદી જુદી સંઘની અંદર વ્યવસ્થાઓ નિર્માણ થતી રહેતી હોય છે. સંપ્રતિ મહારાજા કાલીનના બિંબોમાં જોશો તો કોઈ જગ્યાએ કોઈ નામ નહીં આવશે. સંપ્રતિ મહારાજાનું પણ નામ નહીં હશે અને કોઈ આચાર્ય ભગવંતનું પણ નામ નહીં હશે, કારણ કે તે સમયની વ્યવસ્થાઓ જ એવી હતી કે અમારે કોઈ અમારું નામ તો વિચાર કરવાનો પ્રશ્ન જ નથી એમ. પણ અત્યારે છેલ્લા થોડા વર્ષોમાં પરંપરા ચાલી છે, તો એ પરંપરાનો હેતુ શું કે ફલાણું શું એમાં આપણે અત્યારે નથી જતા, કારણ કે આપણો અધિકાર વિષય નથી. બરાબર. પણ નામ લખાવવાની કઈ દુનિયા એ મૂળ વિષય નથી આપણો, એ નક્કી સમજવું. બરાબર. કારણ કે આચાર્ય ભગવાન પ્રદ્યુમ્નેશ્વરી મહારાજ સાહેબ બહુ સુંદર વાત કહેતા કે કોઈ પણ સુકૃત કરીએ એનું એક જ જગ્યાએ નામ એન્ટ્રી પડે, બે જગ્યાએ નહીં પડે. ક્યાં ઉપર ભગવાન પાસે અને ક્યાં દુનિયાની પાસે. આપણે નક્કી કરવાનું કોની પાસે પડાવવી છે. વાહ વાહ. જો દુનિયામાં એન્ટ્રી પડાવવાની ઈચ્છા થાય તો ઉપરથી 0 થઈ જાય, અને ઉપર પડાવવાની ઈચ્છા થાય તો અહીંયા પાડવાની જરૂર નથી. અને જે બીજો એક પ્રશ્ન જે છે કે ભગવાન ગર્ભગૃહના આજુબાજુ જે પ્રદક્ષિણા ફરવામાં એ જે મંડોવરની અંદર મૂળનાયક પ્રભુની પ્રતિકૃતિ નિમિત્તે 3 મંગલ મૂર્તિઓ ભરાવવામાં આવે છે, એ અને સમવસરણમાં બી આવી વ્યવસ્થા જે હતી એ બંનેનો સંબંધ કરો. એટલે મૂળ તો વસ્તુ એ છે કે એક વખત ભગવંતના ચૈત્યમાં આવીએ પછી કોઈ પણ દિશામાંથી ક્યારે બી કંઈ પણ પ્રવૃત્તિ કરીએ તો એના કેન્દ્રમાં કેવળ ભગવાન રહે, એનું સ્મરણ રહે, માટે મંગળ મૂર્તિ પણ પધરાવવામાં આવે છે. કારણ કે ભગવાન મળ્યા પછી બીજું કશું જોવા જેવું રહેતું જ નથી. શિલ્પના વિષયમાં પણ ઉત્તમ પુરુષોની તમે શૈલી જોજો. દેરાસરમાં પણ બહાર બધું શિલ્પ કરશે, પણ જે ગભારાનો ભાગ હશે એમાં જાણકાર માણસો કશું જ નહીં કરે.
અત્યારે પણ જે ઘણા બધા દેરાસરોમાં પાછળ ચાંદીનું કામ, પછી પેઇન્ટિંગનું કામ, પુઠિયાનું કામ, આ બધું જે જોવાય છે એ જાણકાર મહાપુરુષોને માન્ય નથી. કેમ? તમે જોજો, દેલવાડાના દેરાસરમાં આટલી સુંદર કોતરણી જે અનુપમા દેવી કરાવી શકે, એ ઋષભદેવ પ્રભુ જ્યાં અંદર પધરાવ્યા છે ત્યાં એક પણ કોતરણીનો એક ક પડાવ્યો નથી. કેમ? કે ત્યાં ગયા પછી તો કેવળ ભગવાન ઉપર જ ચિત્ત સ્થિર થવું જોઈએ, આજુબાજુ ક્યાંય ચિત્ત ન જવું જોઈએ. આજુબાજુ ચિત્તને દોરવા માટે બહાર કોતરણી પૂરક છે, પણ ગભારામાં નહીં. એવી જ રીતે આ 3 મૂર્તિની વ્યવસ્થા છે. તો દીપકભાઈ, એ અપેક્ષાએ પ્રભુજીનું પરિકરનું નિર્માણ થતું હોય છે, એટલે આપણે જે બીજી કોતરણીઓ ગભારામાં ના કરીએ પણ પરિકર યુક્ત ભગવાન બિરાજમાન કરતા હોઈએ છે, તો એ પરિકરને એ દ્રષ્ટિએ નહીં ગણવાનું. આપે જે ગણાવ્યું કે પાછળ ના, એ તો પરિકર તો પ્રભુની શોભાનો વિસ્તાર કરે છે. બરાબર, ઓકે. કારણ કે પ્રભુ જ્યાં પણ હોય એ અતિશય યુક્ત હોય. અરિહંત પરમાત્મા તો અરિહંત ભગવંતની પાસે જગન્યતઃ કોડી સંખ્યા સ્વામ સેવંતે સુરાસુરા ભાગ્ય સંભાર લભ્યર્થે ન મંદાપ્યુદાસ. એટલે ઓછામાં ઓછા કરોડ દેવતાઓ જ્યારે ભગવાનની ચરણ સેવામાં હાજર હોય છે, તો એ તો જે પરિકર જે છે, પરિકરમાં આવતા જે અંગો છે, એ તો પ્રભુના આર્હંત્યને પ્રગટ કરવામાં પૂરક બને છે. બરાબર. કોઈ બીજાને કાંઈ પણ પ્રશ્ન હોય, તમને હેન્ડ્સ રેઝ કરવું હોય અથવા ચેટમાં મૂકવું હોય તો તમે મૂકી શકશો અત્યારે. નીતિન અંકલ, એક ચેટમાં આવ્યું છે. એક પ્રશ્ન એવો આવ્યો છે, ઇફ આઈ વોન્ટ ટુ સ્પેન્ડ $1,000 ફોર મૂર્તિ ભરાવવા, બટ ઇફ આઈ ડોન્ટ ગેટ ધ લાભ, then what should I use this money for? બહુ સુંદર સવાલ કર્યો છે કે એક્સ એમાઉન્ટ પોતાને સુકૃતમાં વાપરવું છે, આમાં લાભ નથી મળ્યો, તો એ સત્વ હોય અને ઉલ્લાસ હોય તો એ રકમ બિંબને અનુરૂપ જ કોઈને કોઈ સુકૃતમાં પોતાના શરીર હાથે વાપરી દેવી જોઈએ. કારણ કે દેરાસર નિર્માણના અનેક અંગો છે, તો જે અંગમાં જે રીતે પૂરક બનાતું હોય, આમાં નિયમ નથી કે એ 1000 પણ એમણે તમારે લખાવવા જ પડે, પણ પોતાનો ઉલ્લાસ હોય અને પોતાની શક્તિ હોય તો પોતે એ રકમ ઉત્તમ રીતે એના વિષયમાં જ વાપરી અને પોતાનો લાભ અંકે વધારે કરવો જોઈએ. ચાલો, સમય થવા આવ્યો છે. હું માનું છું કે આ વિષયને લગતા થોડાક વિચારોને લઈ અને આપણે આપણા મનની અંદર ભગવાન ભરાવવું એટલે શું, જીન બિંબ અને જીન એટલે કે પ્રભુ અને બિંબ, આ એક બહુ જ ભાવાત્મક અને બહુ જ સૂક્ષ્મ સ્પંદનો સાથે જ્ઞાનીઓએ આપેલી આપણને ઉત્તમ વ્યવસ્થા છે. અને એટલા માટે હું મેલબર્ન શ્રી સંઘ એના માધ્યમથી જે લોકો પણ બધા આમાં જોડાયા છો બધાને કહું છું કે પેલો જે શ્લોક આપણે પ્રારંભમાં શરૂ કર્યો, દેહે દ્રવ્ય કુટુંબે ચ, આપણા સંસારમાં આ 3ને જ આપણે કેન્દ્રમાં રાખી અને અનંત કાળથી કોઈ પણ ભાવમાં હોઈશું
આ ત્રણના જ વિષયમાં આપણે ઘૂંટાયેલા ને ગૂંચવાયેલા હોઈશું. એમાંથી બહાર નીકળવા માટે આપણી પર જાણે કેટલો મોટો ઉપકાર કર્યો છે પ્રભુએ. પ્રભુના શ્રી સંઘે, પ્રભુના સંઘની ઉત્તમ વ્યવસ્થાએ. જો આ વ્યવસ્થા જ ન હોત, આ માળખું જ ન હોત, આ સ્ટ્રક્ચર જ ન હોત, તો આજે આપણા મનમાં ગમે તેટલા ભાવ હોત તો પણ એનો આકાર આપવો આપણને શક્ય ના બને. હું તમને નાની વાત કહું, આંબેલ નામનો ધર્મ આપણે ત્યાં છે, એ આપણે સરળતાથી કરી શકીએ છીએ. આપણા ઘરમાં 3 વર્ષની દીકરી પણ હું આંબેલ કરું છું અને એમ કરીને આંબેલ કરી શકે છે. પણ જેને આ પરંપરા નથી મળી એવા કોઈક વ્યક્તિને આપણે એમ કહો કે એવી રસોઈ બનાવવાની છે કે જેમાં આટલું આટલું ન હોય અને છતાં પેટ ભરાય, તો પેલી વ્યક્તિ પહેલા તબક્કે ના પાડે, આવી તો રસોઈ જ ના બની શકે. પણ એને જેને પરંપરા મળી હોય તેને ખબર પડે કે નાનકડું બાળક પણ સરળતાથી મેં આંબેલ કર્યું છે કહી શકે છે. એટલે વારંવાર આ શ્રી સંઘની ઉત્તમ પરંપરા અને જે યોગો 7 ક્ષેત્રના ભગવાને આપ્યા છે એમાં આપણા જીવનનું તન, મન, ધન જેટલું પણ અર્પણ કરી શકીએ એટલું જ આપણું, અને જેટલું અર્પણ ન કરી શકીએ એ બધું જ વ્યર્થ, આવો અહેસાસ થાય એ ભગવાનની કૃપાનો આપણને અનુભવ થાય. ઉત્તમ રીતે ભગવાન ભરાવવાના વિષયનું જે કંઈ કર્તવ્ય છે એ ખૂબ ઉલ્લાસ સાથે, ખૂબ ઉમંગ સાથે, ખૂબ બહુમાન સાથે અને ખૂબ સદભાવ સાથે શ્રી સંઘની અંદર ઉજવાય એવી હું ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું. પ્રણામ દીપકભાઈ. ખૂબ સુંદર રીતે દીપકભાઈ એમની શૈલીમાં આપણને બહુ મહત્વના મુદ્દાઓ સમજાવ્યા. બસ આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણો ઉલ્લાસ વધારીએ અને આપણા ભાવોની વૃદ્ધિ સતત થયા કરે એવી પ્રભુને પ્રાર્થના કરીએ. અને આજનું આ પ્રસંગ અહીંયા આગળ આપણે પરિપૂર્ણ કરીશું. પ્રણામ.